અમુક પ્રકારના પાપ કર્યા હોય તો એની ભૂમિ ઉપર દોડવાનું એમ લઈ. આ શરીર નથી, દોડે કોણ? યાતના શરીર. એટલે વાલા, આમાં લખ્યું કઈ ખોટું નથી, ભોગવવાનું જ છે. તૈયારીમાં જ રહેવું. 50 વર્ષ પછી કાં 100 વર્ષ પછી જેનું જેવું આયુષ્ય, એમાંથી જેટલા જીવી ગયા હોય એટલા બાદ કરી દેવાના. હવે આટલા બાકી, પછી તૈયારીમાં રહેવાનું કે તાંબાની ભૂમિમાં દોડવાનું. એક શબ્દ ખોટો નથી વાલા. એટલા બધા શરીરો છે. આ શરીરમાં રેતા રેતા 5-6 શરીરને તો આપણે ધારણ કરી લઈએ છીએ. એ છે ભાગવતની દિવ્યતા. એટલે પરીક્ષિતે કીધું કે મારે અભયત્વ જોઈએ છે, મારે અમરત્વ નથી જોતું, અમૃત નથી જોતું. તમે અમૃત પીને અમર તો બન્યા, લાંબુ જીવન નહીં. તમારું જીવન કોઈ દી પૂરું જ ન થાય, આવડું જીવન છે તમારું, પણ તમે ભયગ્રસ્ત છો. કોઈ પણ દેવતાની પાસે કોઈ આમ તપ કરવાની તૈયારી કરે ને, હિરણ્યકશિપુ જેવા રાક્ષસો, એટલે દેવતાઓમાં સૌથી પહેલા ઇન્દ્રને ધ્રુજાવી થાય કે ઓહો મારું ઇન્દ્રાસન પડાવી લે. આખી જિંદગીને કંઈ કરવાનું જ નથી, મોજ જ કરવાની, છતાં પણ ભયગ્રસ્ત જીવન છે. એ જીવન જીવન નથી. એટલે પરીક્ષિતજીએ કીધું કે નહીં. અને ત્યારે સુખદેવજી મહારાજે કીધું કે તમે અધિકારી નથી. યજ્ઞ કોને કરવો, કરાવવો અને પોતે કોને ન કરાવવો, જ્ઞાન કોને આપવું અને કોને ના આપવું, કથા કોને સંભળાવવી અને કોને ના સંભળાવવી, આમાં વક્તા સ્વતંત્ર છે. યજ્ઞ કોને કરાવવો અને કોને ન કરાવવો એમાં બ્રાહ્મણ સ્વતંત્ર છે. અને જ્ઞાન કોને આપવું અને કોને ન આપવું એમાં ગુરુ સ્વતંત્ર છે. ગંગા સતી પાનબાઈને કહે ના, કુપાત્રની આગળ વસ્તુ નવાવીએ પાનબાઈ. 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 જી સમજીને રહીએ ચૂપ, એ સમજીને રહીએ ચૂપ. મરે રે આવીને ધનનો એ ઢગલો કરે મોટો. મરને આવીને ધનનો ઢગલો કરે મોટો. હે જી ભલને હોય મોટો ભૂપ, ભલને હોય મોટો ભૂપ. હે મેરું તો ડગે પણ જેના એ મનડા ડગે નહીં પાનબાઈ. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, મેરુ તો લગે જેના મનડા લગે નહીં પાનબાઈ. એ ભલે ભાંગી પડે જોને બ્રહ્માંડ. ભણ્યા નતા લોકો પણ શું તત્વ જ્ઞાન ટપકે છે ની વાણીમાંથી. આજે એમકોમ ને એમસીએ ને બીકોમ થયેલા માણસો આ ભજન સાંભળે ને તો ખબર પડે કે આપણા લોકો કઈ ભણ્યા નહોતા પણ કેવા તત્વ જ્ઞાનની વાતો કરે છે. મેરું ડગે પણ મન ના ડગે. ગમે એવા પ્રલોભનો આવે મારું મન ના તૂટે. આ ભક્તો માટે લખાય. ગંગા સતી અને પાનબાઈ સાસુ વહુના સંબંધ કેવા હોવા જોઈએ એનું સર્વાંગ ઉદાહરણ. આ પણ એક સાસુ વહુ છે. કેટલી અદ્ભુત કહાની.
તો સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને આ કથા સંભળાવી. બ્રહ્માજીને જ્યારે ખબર પડી ત્યારે બ્રહ્માજીએ વિચાર કર્યો કે મુક્તિના સાધનોમાં સૌથી શ્રેષ્ઠ સાધન હોય તો એ છે શ્રીમદ ભાગવત. આ ભાગવતની કથા પૂર્વ કાળે એટલે પેલાના સમયમાં સનત કુમારોએ દેવર્ષિ નારદજીને સંભળાવી છે. સુતપ્રાણી મહારાજની વાત સાંભળીને શૌનકાદિ મુનિઓ પૂછે છે, લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિશ્રવે કુતઃ પ્રીતિ સંયોગ કુત્ર તૈષ. મહારાજ, દેવર્ષિ નારદજી એ તો સદા વિચરણ કરવા વાળા સંત છે. કે એક જગ્યાએ સ્થિર નથી રહેતા, ફર્યા કરે. અસ્થિરસ્ય ચ, પણ સામાન્ય ફરતા નથી. શું છે? બોલે અસ્થિરનો એક અર્થ થાય પાગલ. અસ્થિર મગજનો છે, એમાં અસ્થિર છે તો એ પાગલનો એક અર્થ થાય. બીજો અર્થ આપણી ગામઠી ભાષામાં પાગલ. બીજો અર્થ કે ભાઈ એક જગ્યાએ સ્થિર નથી રહેતો, એ અસ્થિર. ત્રીજો અર્થ છે અને એ છે ગીતાજીમાં ભગવાને કીધું અક્ષરાણામ અકારોસ્મી. અક્ષરોની અંદર હું અકાર છું. તો અકાર એટલે ભગવાન નારાયણ. અસ્થિરમાં પહેલો અ છે એટલે સાક્ષાત ભગવાન શ્રી નારાયણ કૃષ્ણ. અને તસ્મિન સ્થિર અસ્થિર, એ ભગવાનમાં જે સ્થિર છે એનું નામ અસ્થિર છે. આ છે દેવર્ષિ નારદજી. અદ્ભુત સંત છે, ભારતના અદ્ભુત સંત છે, આ દુનિયાના બ્રહ્માંડના. ક્યાં એની ગતિ અટકતી નથી. દેવલોકમાં જાય ત્યાં પણ સ્વાગત થાય, અને દૈત્ય લોકમાં જાય તોય સ્વાગત જ થાય. ગમે તે 14 લોક બ્રહ્માંડની અંદર જ્યારે ધારે ત્યારે જઈ શકે, જ્યાં હોય ત્યાં યાદ કરે, નારાયણ બોલે ત્યાં ભગવાન પ્રગટ થાય, દર્શન આપે. બોલો દેવર્ષિ, આવા મહાન સંત છે. આ બધું એટલા માટે વર્ણન કરું. ઘણા માણસો એમ કહેતા હોય કે ભાઈ બીજા બે માણસ સરખી રીતે શાંતિથી રહેતા હોય એમાં ઝઘડો કરાવી દે તો એ નારદિયાનું કામ છે, એમ કહેતી. ઘણા એમ કે એના માટે આ જવાબ આપો. નારદજીને આપણી યાર કઈ લેવા દેવા નથી, એના નામને બદનામ ન કરીએ. એ મંથરાનું કામ છે, નારદજીનું નથી વાલા. રામાયણમાં એ પાત્ર મંથરાનું છે ને, હજી બહુ ખતરનાક. હજી મરી નથી, જીવે. રાવણ તો મરી ગયો, એ તો દેખાડે કે એની સદગતિ થઈ ગઈ. ભગવાન રામે 31 બાણ ચડાવ્યા અને 20 ભુજા 10 મસ્તકોને નાભીમાં 31મું બાણ લાગ્યું, રાવણનું મૃત્યુ. મંથરા હજી જીવે. જ્યારે જીવનમાં સ્વાર્થના સંસ્કારો મારા અને તમારા જીવનમાં આવે ત્યારે સમજવાનું કે મંથરા આવી ગઈ અંદર. બીજાનું પડાવી લેવામાં જ્યારે મારા અને તમારા જીવનના સંસ્કાર આગળ વધવાની તૈયારી કરે ત્યારે સમજવાનું કે મંથરાનો જન્મ થયો છે. પછી મોટી થાય, પછી એની યુવાની આવે ત્યારે ભૂકા જ બોલાવી દે ને. દેવર્ષિ નારદજી એને ઝઘડા ટંટા ફિસાદની સાથે કંઈ લેવા દેવા નથી. જ્યારે કોઈ પણ અસુરની પાસે કે દેવતાઓની પાસે જ્યારે દેવર્ષિ નારદજી ગયા છે ત્યારે એનું કલ્યાણ જ થયું છે, એનું શ્રેય જ થયું છે. તો દેવર્ષિ નારદજી એ વિશાલા નગરની અંદર આ પ્રવેશ કરે ને ત્યાં સનત કુમારોએ એમને જોયા. તુરંત કથમ બ્રહ્મંદીન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. મહારાજ, આ કઈ બાજુથી આવો છો ને કઈ બાજુ જાઓ છો? કુતશ્ચિંતાતુરો ભવાન, તમારું મોઢું આમ ચિંતાગ્રસ્ત કેમ દેખાય, ઉદાસ દેખાય? તમે ભગવાન શ્રી હરિના દાસ છો પ્રભુ. દેવર્ષિ, તમારા મોઢાની ઉપર ચિંતા શોભે નહીં અને હરિનો દાસ ક્યારેય ઉદાસ હોય નહીં. તમારા જેવા મુક્ત સંત કે જે ભગવાનને સમર્પિત છે, પરમાર્થને સમર્પિત છે, એવા સંત એના મોઢા ઉપર જો ચિંતા હોય ને મહારાજ તો ભક્તિને કલંક લાગે, ભક્તિ લાગે મહારાજ. માટે કારણ બતાવો શું છે? દેવર્ષિ નારદજીએ બધી વાત કરી.
યમુનાજીના કિનારે મેં એક આશ્ચર્ય જોયું. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના દુઃખનું વર્ણન કર્યું દેવર્ષિ નારદજી. અહીંયા રૂપક બતાવ્યું. ભક્તિ માતા યુવાન છે અને એમને બે દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. એ બે વૃદ્ધ છે. માં યુવાન, દીકરો બે વૃદ્ધ. આ મોટું દુઃખ છે. એ વિચાર કરે છે દેવર્ષિ નારદજી, અને એને દૂર કરવા માટે પ્રયત્નશીલ થયા કે હું શું કરું. અનેક અનેક ઋષિઓને પૂછ્યું છે. આકાશવાણીએ એમ કીધું છે કે સત્કર્મ કરો, પણ હવે સત્કર્મ શું? આ મને સમજાતું નથી મહારાજ. દેવર્ષિ નારદજી જેવા સંત કે જે ભગવાનને સમર્પિત છે અને ધારે ત્યારે ભગવાનને યાદ કરે અને ભગવાન એની સામે પ્રગટ થાય, એ નારદજી એમ કે મને સત્કર્મ શું એ ખબર નથી? નહીં, એને બધી ખબર છે. પણ આપણા પ્રતિનિધિત્વ, આપણા જીવનનું, માણસના જીવનનું, સંસારનું કલ્યાણ થાય એટલે આ બધી વસ્તુ કરે છે, એટલે પૂછે છે. અને ત્યારે સનત કુમારોએ કીધું કે ચિંતા ન કરો દેવર્ષિ, ઉપાય દુરારાધ્ય નથી, સુખ સાધ્ય છે. આકાશવાણીએ સત્કર્મ કરવાનું કહ્યું ને. અનેક પ્રકારના સત્કર્મો છે. દ્રવ્ય યજ્ઞ, ક્રિયા યજ્ઞ, યોગ યજ્ઞ, જપ યજ્ઞ. પણ આ બધા યજ્ઞોની અંદર સર્વશ્રેષ્ઠ કોઈ યજ્ઞ હોય તો એ છે જ્ઞાન યજ્ઞ. કારણ કે એમાં દ્રવ્યનું મહત્વ નથી, એમાં વિધિ વિધાનનું કઈ કોઈ મહત્વ જ નહીં. કેવલ ભગવાનની કથા ભાવથી સાંભળે અને ભગવાનની કથા દિલથી શ્રવણ કરીને સમજવાનો પ્રયત્ન કરે એટલે એને બધા યજ્ઞો એના જીવનમાં આવી જાય. દેવર્ષિ નારદજીએ કીધું તો પછી એક મહારાજ એક કામ કરો ને, આપ કથા કરો, હું શ્રોતા. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને જીવનના એ સંકટોને દૂર કરવા માટે સાક્ષાત સનત કુમારો એ ભગવાનની કથા કરવા તૈયાર થયા. આપણા સંતો એમ કહે કે સનત કુમારો જે જગ્યાએ રહે ને એ જગ્યા એટલે વૈકુંઠની બરાબર બાજુનો ફ્લેટ એનો. વૈકુંઠની બરાબર બાજુમાં. અને દેવર્ષિ નારદજી એ શ્રોતા બન્યા અને સનત કુમારો એ વક્તા છે. ગંગાના કિનારે આનંદ તટ છે, ત્યાં કથાનું આયોજન થયું. કારણ કે ગંગા દ્વારે સમીપેતુ તટ આનંદ નામકમ રામ ભક્તિ જહાં સુર સરી ધારા. સાક્ષાત ભક્તિનું સ્વરૂપ છે ગંગાજી. અને ભક્તિની આનંદમય અવસ્થાની અંદર ભગવત કથાની ચર્ચા થાય એટલે આનંદ તટની ઉપર આ કથાનું આયોજન. રામ ભગતિ જહાં સુર સરી ધારા. ભક્તિની આનંદમય અવસ્થા હોય ત્યારે ભગવાનની કથા સંભળાય. કથા હંમેશા બે જણા માટે જ હોય, એક સંત માટે હોય અને એક ભગવંત માટે હોય. સ્વાગત તો બધાયનું છે કથામાં, પણ કથાનો જે વાસ્તવિક અનુભવ છે એ આ બે જ કરી શકે, કાં તો ભગવાન અને કાં તો સંત. આના માટે જ કથા છે. આપણે તો વચમાં આનંદ લઈ લઈએ, બાકી સાચી કથા તો આ બે જ માટે છે. જ્યારે ભગવાનના સંતો, ભગવાનને પ્યારા એવા ભક્તોને ભગવાનની કથા સંભળાવવામાં આવે ત્યારે એ કથા શુદ્ધ થાય છે, પવિત્ર થાય. અને એ જ કથા જ્યારે ભગવાનને સંભળાવવામાં આવે
ત્યારે એ કથા સિદ્ધ બને છે. એટલે કથા આ બેજ માટે હોય છે. તો ગંગાના કિનારે આનંદ તટ ઉપર કથાનું આયોજન થયું અને એ દિવ્ય કથા નું મહાત્મ્ય સનત કુમારો વહાવે છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. ભગવાનની આ કથા એ સતત સેવવા યોગ્ય છે. એને સતત સાંભળો, સતત સેવન કરો. એક વખત સાંભળીને અહોભાવ નહીં, બીજી વખત, ત્રીજી વખત આખી કથા સાંભળો. ઘરે જઈને એનો પાઠ કરો. વળી પાછી ક્યાંય કથાનું આયોજન થાય ને ભગવાનની કૃપા થાય ને સાંભળવાનો મોકો મળે, વળી પાછી સાંભળો, વળી પાછો ઘરે જઈને પાઠ કરો. આમ સતત વારે વારે બસ ભગવાનની કથા સાંભળો. એનાથી શું થાય? બોલે હરિશ્ચિત્તમ સમાશ્રયે. સાક્ષાત શ્રી હરિ ભગવાન નારાયણ આપણા હૃદયમાં પ્રગટ થશે. એકમ શાસ્ત્રમ ભાગવતમ મુક્તિદાનેન ગર્જતિ. એક જ એવું શાસ્ત્ર જે છે ભાગવત શાસ્ત્ર કે જે મુક્તિ માટે ગર્જના કરે. માર્કેટમાં શાકભાજી જે સસ્તા ભાવે વેચતો હોય ને એની મોટી બૂમ મોટી હોય, મોટેથી બોલતો હોય, જે સસ્તા ભાવે આપતો હોય. એમ ભાગવત એ સસ્તા ભાવે ભગવાન આપે કે બસ કેવલ નામ સંકીર્તન કરો કળિયુગમાં એટલે તમને મુક્તિની પ્રાપ્તિ થશે. કળિયુગની અંદર આ બહુ મહત્વનો ગુણ છે. રામચરિત માનસમાં ને ભાગવતજીના પ્રથમ સ્કંધના 18મા અધ્યાયના 7મા શ્લોકમાં લખાયું. કળિયુગમાં એક ગુણ કયો છે? બોલે કુશલાન્યા સુસિદ્ધ્યન્તે નેતરાણિ કૃતાનિ યત. પુણ્ય કર્મ તો મારા અને તમારા સંકલ્પનું પરિણામ છે. આપણે સંકલ્પ કરીએ ને, મેં તમને કીધું ને કે ભાગવતજી મારે મારા પિતૃઓ માટે કરાવવી, આ સંકલ્પ કરો એટલે પિતૃઓને મુક્તિ મળી જાય. આ એનું પ્રમાણ છે. ભાગવતજીના પ્રથમ સ્કંધના 18મા અધ્યાયના 7મા શ્લોકમાં લખાયું કે પુણ્ય કર્મ એ તો કેવલ સંકલ્પ, મનમાં વિચાર કરો કે મારે આ કામ કરવું એટલે પુણ્ય આપી દે. પણ પાપ કરવું હોય તો એના માટે શરીર જોઈએ. શરીરથી પાપ કરો તો ફળ મળે, એને મનમાં વિચાર કરો તો એનું ફળ નથી, એવું લખ્યું. એટલે આ કળિયુગનું લક્ષણ છે. કળિયુગમાં આ વસ્તુ કળિયુગમાં જ બને છે કે પુણ્ય કરવા માટે શરીરની જરૂર પણ નથી. માણસ મનથી પણ વિચાર કરે તો પુણ્યનો સંકલ્પ માત્ર મને તમને પુણ્ય આપનારો છે. પાપ કરવા માટે તો શરીર જોઈએ. અને આ જ વાત રામચરિત માનસમાં લખાય છે. કલિકર એક પુનિત પ્રતાપા. કલિકર એક પુનિત પ્રતાપા. માનસ પુણ્ય કોઈ નહીં પાપા. માનસ પુણ્ય કોઈ નહીં પાપા. એહી કલિકાલન સાધન દૂજા. કલિકાલન સાધન દૂજા. જોગ જગ્ય જપ
તપ વ્રત પૂજા જોગ જપ્ય વ્રત તપ વ્રત પૂજા કલી કર એક પુનિત પ્રતાપા કલી કરે એક પુનિત પ્રતાપા માનસ પુણ્ય હોય નહીં પાપા માનસ પુણ્ય હોય નહીં પાપા કલી કર એક પુનિત પ્રતાપા કલી કરે પુનિત પ્રતાપા હો માનસ પુણ્ય હોય નહીં પાપા માનસ પુણ્ય હોય નહીં પાપા એ કલિકાલન સાધન દૂજા યહી કલિકાલના સાધન દૂજા જોગ જગ્ય જપ તપ વ્રત પૂજા યોગ્ય જગ્ય વ્રત પૂજા અરણ્ય કાંડમાં લખાયું છે 108મો દોહો અને 8મી ચોપાઈ એમાં આ વર્ણન છે રામાયણના કે જે માણસ પુણ્ય હોય નહીં પાપા માણસ મનથી વિચાર કરે કે મારે આ યજ્ઞ કરવો એટલે યજ્ઞ સીધો ફળવા માંડે પુણ્ય મળવા માંડે છે હોય નહીં પાપા પાપ મનથી નથી થતું શરીર જોઈએ પાપ કરવા માટે આનો અર્થ હું એમ નથી કહેતો કે મનથી વિચાર કરો ગમે એવા પાપના કંઈ થતું નથી થાય છે શું થાય માણસની માનસિકતા બદલાઈ જાય ને એ પ્રમાણે પછી એનું કર્મ થાય પરિણામે પાપ થાય છે મનથી પાપ કરીએ એનું પાપ નથી લાગતું પણ એ પછી એ પ્રમાણે એનું જીવન થવા માંડે એટલે પાપ લાગે છે આ કળિયુગનું લક્ષણ છે એટલે કળિયુગ બધી રીતે દુષ્કર છે પણ આ ગુણ એનામાં બહુ સુંદર કેવલ ભગવાનનું નામ સંકીર્તન કરીએ દ્વાદશ સ્કંદમાં તો સ્પષ્ટ લખાયું હરેર નામ નામૈવ કેવલમ કલૌ નાસ્ત્યૈવ ગતિરન્યતા કોઈ મંત્ર આવડતો ના હોય કઈ કરવાની જરૂર જ નથી કઈ પાકું કરવાની જરૂર નથી બસ આટલું આવડે જ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે આ સિદ્ધ મંત્ર છે આ મંત્ર કોઈ ગુરુ પાસે લેવાની પણ જરૂર નથી કેવલ માણસ બેઠા બેઠા આ બોલી નાખે સતત આ બોલ્યા કરે તો એના જીવનમાં એના અશ્વમેધ યજ્ઞ કરતા પણ મહાપુણ્યનો અધિકારી બને છે આટલો મહામંત્ર છે હરેર નામ આ કળિયુગના કેવલ આ મંત્રનો જપ કરે તો માણસને મુક્તિની પ્રાપ્તિ થાય એટલે મુક્તિદાન એ ન ગર્જતી ભાગવતજીએ મુક્તિના દાન કરવા માટે ગર્જના કરે આવી જાઓ સસ્તા ભાવમાં ઉઠાવો દુર્લભૈવ કથા લોકે શ્રીમદ ભાગવતોદ્ભવા આ કથા દુર્લભ છે એ બધાને નથી મળતી ભાગ્યમાં હોય તો જ કથામાં આવી શકાય છે નહીતર કથામાં આવી શકાતું નથી આયોજન બધી રીતનું વ્યવસ્થિત થઈ ગયું હોય કંકોત્રી ના હોય તોય ન હોય ભાઈ આપણે નથી અને કદાચ કંકોત્રી હોય તો ઘણી જગ્યાએ તો આપણે એ પણ જોયું છે કે વ્યવહાર હાચવા આવીએ ભાઈ હવે જવું પડે નહીતર આપણે ઘર કોણ આવશે ભગવાનની કથાની અંદર અને એનું પ્રમાણ આગળ આવશે કેવી રીતે જવું એટલે ભગવાનની આ કથા સાંભળવી એ પુરુષાર્થનું ફળ નથી ભગવાનની કૃપાનું ફળ છે સત્સંગ એ પુરુષાર્થથી નથી મળતો મહેનત કરવાથી ન મળે સત્સંગ જે મને તમને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય એને સત્સંગ કહેવાય સંસારથી કંસારી એટલે ભગવાન તરફ લઈ જાય એનું નામ સત્સંગ હજી આટલું આમ જ્યાં વર્ણન કરે ને ત્યાં એક આશ્ચર્ય થયું શું આશ્ચર્ય થયું તદુચ્યતે
કહું છું, સાંભળો. એવમ નગાહ શ્રવણોરુધર મેં પ્રકાશમાને ઋષિ વિષભાયા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. આશ્ચર્યમેકમ સમભૂતદાની તદુચ્યતે સમ શૃણુ શૌનકત્વમ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. એવમ નગાહ શ્રવણોરુધર મેં પ્રકાશમાન ઋષિભે સભાયા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. રાધે શ્યામ સીતારામ. રાધે જય હો. શ્યામ સીતારામ. રાધે શ્યામ સીતારામ. રાધે શ્યામ સીતારામ. નગાહ ગાથા ચાલી રહી છે ગંગાજીના કિનારે, અને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સૂતા છે ક્યાં? યમુનાજીના કિનારે. અહીંયા કથાની શરૂઆત થઈ. ન કેવલ શરૂઆત, હજી તો મહાત્મ્યનું વર્ણન કર્યું, કથાનું મહત્વ ગાયું કે આ કથા સાંભળવાથી આવું મળે, આમ થાય. હજી તો એ શરૂઆત કરી. ત્યાં તો ભક્તિ મહારાણી પોતાના બંને પુત્રો અને તમામ તીર્થોને લઈને ત્યાં પ્રગટ થયા. એમ લખ્યું. ભક્તિ સુતૌ તૌ તરુણૌ ગૃહીત્વા પ્રેમૈક રૂપા સહસા વિરાસે. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. ઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામામિ મુહુર્વદન્તિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ઓ રાધે શ્યામ સીતારામ. રાધે શ્યામ. રાધે રાધે. સીતારામ. ઓ રાધે શ્યામ સીતારામ. રાધે શ્યામ સીતારામ. તૌ તરુણૌ સુતૌ ગૃહીત્વા. તૌ તરુણૌ, પેલા તો બે વૃદ્ધ હતા, જ્ઞાન અને વૈરાગ્ય. કથાની મહાત્મ્યની શરૂઆત થઈને ત્યાં તો તરુણ બન્યા. હવે માતા એ યુવાન છે અને પુત્રો તરુણ છે. હવે બધું શોભે છે. એના દુઃખને દૂર કર્યું સનત કુમારો દ્વારા વર્ણિત આ કથા. જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા, તરુણ બન્યા, સશક્ત થયા, અને જેવી રીતે આમ સભામાં પ્રવેશ કર્યો, કથામાં વિક્ષેપ થયો. સનત કુમારો જે આમ કથાની શરૂઆત કરે ત્યાં જ અંદરથી પ્રગટ થઈને કોઈના હાથમાં મૃદંગ છે ને કોઈના હાથમાં કરતાલ છે ને બધા કોઈ નાચે ને કોઈ ગાય, કોઈ વગાડે ને કોઈ જાંજ પકાજ વગાડે.
અને ધૂન ઉપાડે મોટે